ભગવદ ગીતા કહે છે, જ્યારે મન અશાંત થાય ત્યારે સાચું યુદ્ધ અંદર જ જન્મે છે, અને એ યુદ્ધ જીતવાનો માર્ગ પણ આપણું મન જ બતાવે છે. ચલો છોકરાઓ, આજે ચેપ્ટર 6 ની આપણે ટેસ્ટ કરીશું, બરોબર? ટેસ્ટ પેપર સ્ટાર્ટ કરી બેસી જાઓ બધા. સાહેબ મેં પ્રયત્ન તો બહુ કર્યો, પણ જેટલું વાંચું છું એટલું ભૂલાઈ જવાય છે. મારું ધ્યાન બેસતું જ નથી. અરે ધ્યાન બેસાડવું પડે બેટા, આ રીતે તો એક્ઝામમાં નથી જ પડશે, મને ખબર છે. પણ સાહેબ તમે જેટલું કહો છો યાદ રાખ, થોડું ભણી લે, પણ મને અંદરથી એવું લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. અરે શાંતિ રાખ, થોડો શ્વાસ લે, પાણી પી, બધું ઠીક થઈ જશે. આટલી બધી ચિંતા ના કરીશ તું. ના સાહેબ, બધું હાથમાંથી નીકળી રહ્યું છે, મને સમજાતું નથી મારી જોડે શું થઈ રહ્યું છે. હું ક્યારે વાતને સિરિયસલી લેતો જ નથી, દરેક વાતનો મજાક. હું તારી સાથે હંમેશા ફસાઈ ગયો છું. અરે પણ હું શું બોલ્યો? હવે આપણે સામાન્ય વાત તો કરતા હતા. તને આ બધું ઉકે અને મજાક લાગે છે, પણ જે વસ્તુ મને નથી ગમતી એને પણ તું મજાક માને છે. હવે સવાલ નથી. અરે આટલી નાની વાતમાં આટલું તું રિએક્ટ કેમ કરાય છે? આજે તું કંઈક અજીબ જ બિહેવ કરી રહ્યો છે. શું થયું? મને પોતે જ સમજાતું નથી. બસ મારું મગજ હવે ચાલતું નથી. મને યાર થોડો સમય એકલો રહેવા દે. બેટા, સ્કૂલમાંથી આવી ગયો? ખાવાનું રેડી છે, ચાલ પહેલા ખાઈ લે, પછી તું રિવિઝન કરી લઈએ. બસ અહીં વિચાર હોમવર્ક દરેક વાતમાં તમે ભણવાનું કેમ વાત લઈ લો છો? એના સિવાય બીજી કઈ વાત જ નથી હોતી તમારી પાસે. અરે એમાં હું ખોટું શું બોલી? હું તો તને ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહી છું. મદદ કે પ્રેશર? હું સવારે ઉઠું ત્યાંથી રાત સુધી મારી ઉપર બસ કામ કામ કામ. અરે મને શ્વાસ તો લેવા દો. મને તો આવું ક્યારેય ના લાગ્યું કે તને આવું લાગે છે. ઠીક તો છે ને? મને ખબર નથી, મારે હમણાં કોઈની સાથે વાત નથી કરવી. જીવ તર તારું, જીવ તર તારું, માધવ તું, જીવ તર તારું, જીવ તર તારું. તારા માર્ગનો એકલ પ્રવાસી હું, મારી નદીનો તો સાગર. આખું જગ તું તારો નિવાસી હું, ના હું મીરા કે નાગર. મારી નૈયાનો આતમ ખલાસી તો કાના વનવાન હે માધવ તું, જીવ તર તારું, જીવ તર તારું, વનવાન હે માધવ તું, જીવ તર તારું. તાળીઓના ગજવા સાથે આપણે પ્રશ્ન ભગવાનને વધારી લઈએ. હવે તો એવું લાગે છે કે કોઈ મદદ કરવાની નથી, ભગવાન પણ નહીં. આ બધું હું એકલો જ ભોગવી રહ્યો છું અને અંદરથી પણ તૂટી રહ્યો છું. શા માટે તું આટલો ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન થોડી છે, તું માત્ર તારા મનથી થાકી ગયો છે.
મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું. તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજે. સત્ય બોલ, મને મુશ્કેલ લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ન દે, બદલાવ લાવવા તો પૂરતો છે. તારા અંદર જે પ્રકાશ છે તેને જાગૃત કર, બાકી બધું પોતે જ ઠીક થવા લાગશે. અધીરોને વ્યાકુળ થઈ રે, પામે રે કશું નહીં જીવતું. અધીરોને વ્યાકુળ થઈ રે, પામે રે કશું નહીં જીવતું. બહાર કઈ ખોટું નથી, રસ્તો તો અંદર જ છે. મન સ્વચ્છ બને તો એ દ્વારિકા બને, અને એવી દ્વારિકામાં ના ઉડાવીને ઉભા રહે. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હાલો હાલો, આવી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજાનો ચોર છે, એ મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજાનો ચોર છે, એ મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા, એને મને માયા લગાડી મારા, હાલ મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજાનો ચોર છે, મને માયા લગાડી રે.